વર્ષોથી અધૂરો રહેલો યજ્ઞ એ ભગવાન રામે પૂર્ણ કરાયો. અને એવામાં વિશ્વામિત્રને સમાચાર મળ્યા કે જનકપુરમાં યજ્ઞ થઈ રહ્યો છે. અને એ યજ્ઞ ધનુષ યજ્ઞ છે, અને એમાં ધનુષ્ય તોડે એને સીતાજી પરણાવવામાં આવે. રામજીને પૂછો આપણે થોડી વધારે યાત્રા કરીએ તો બોલે આપ ગુરુદેવ છો, આપ જેવી આજ્ઞા કરો. અને યાત્રાનો આરંભ થયો છે. કેટલું ચાલ્યા છે. અને એમાં એક સુંદર વાતાવરણ. રામ અને લક્ષ્મણનું મન પ્રસન્ન થઈ ગયું. એટલું સુંદર વાતાવરણ. અને થોડા વધારે આગળ ચાલ્યા તો એક આશ્રમ દેખાયો, પણ નિર્જન હતો, કોઈ હતું નહીં. બરાબર આશ્રમની નિકટ ગયા તો આશ્રમની પરથારની કોરે એક મૂર્તિ પડી હતી. અને પથ્થરની મૂર્તિ કોઈ આમ સુવડાવે એવું લાગે છે. ભગવાન રામે વિશ્વામિત્રને પૂછ્યું, ગુરુદેવ આ બધું શું છે? આ દિવ્ય વાતાવરણ છે, દિવ્ય આશ્રમ છે, અહીંયા કોઈ નથી. અને પડથારની કોરે એક મૂર્તિ પડી છે, નારી આકારનો પથ્થર પડ્યો છે, શું છે? ત્યારે વિશ્વામિત્રએ કહ્યું, ગૌતમ નારી શાપ બસ ઉપલ દેહ ધરી ધી ચરણ કમલ રજ ચાહતી કૃપા કરો રઘુવીર. હે રામ, આ ગૌતમની પત્ની છે. પથ્થર દેહમાં એ તમારું ધ્યાન કરે, તમારું ભજન કરે છે. ઉપર દેહ ધરી દી, એ તમારા ચરણની રજ ચાહે છે. એના પર કૃપા કરો. ચરણ કમલ રજ ચાહતી. આપણે ત્યાં ઘણા વિદ્વાનો આમાં વિવાદ કરે છે. ઘણા એમ કહે છે કે પરમાત્માએ ચરણ સ્પર્શ કર્યો. આ પથ્થરની મૂર્તિને, અહલ્યાને. પણ જ્ઞાન માર્ગને જે માનનારા મહાત્માઓ છે એમ માને છે કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે, અને મર્યાદા પુરુષોત્તમના નાતે એ પરસ્ત્રીને ચરણથી સ્પર્શ ન કરે. કોઈ સ્ત્રીને ચરણથી સ્પર્શ કરવો એ એનું અપમાન છે. રામજી આવું ન કરે. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગના મહાત્માઓ એમ કહે છે કે ભગવાન જ્યારે ભક્તિનું ફળ આપે ત્યારે એને કોઈ મર્યાદા આડી ન આવે, ના, એ ફળ આપી દે છે. ભક્તિનું જ્યારે આ ભક્તિનો મત છે. સુદામાના 7 જન્મમાં શ્રી ક્ષય લખ્યું છે. સુદામાને 7 જન્મમાં ફૂટી કોડી નહોતી એના ભાગ્યમાં. અને એ સુદામા જ્યારે પ્રભુને મળવા ગયા અને પહેલા જ જન્મમાં આટલું બધું આપી દીધું. સુદામા જ્યારે દ્વારકાની બહાર નીકળ્યા ને, યમરાજ દ્વારકામાં આવ્યા અને યમરાજે ભગવાનને કીધું, પ્રભુ આમનામ તમે બધા ઉપર દયા ખાતા થશો. આ માણસના ભાગ્યમાં 7 જન્મમાં ફૂટી કોડી નથી, અને તમે એને આટલું બધું આપી દીધું પહેલા જ જન્મમાં. ત્યારે ભગવાને યમરાજને કહ્યું છે, એ યમરાજ, જે માણસ પોતે ભૂખ્યો રહી અને મને ભોજન કરાવવા આવે એને હું ભૂખ્યો રાખું કઈ રીતે? આ ભક્તિનો મહિમા છે. એટલે ભક્તિના મહાત્માઓ એમ કહે છે કે ભગવાન ચરણ સ્પર્શ કરે, ચરણથી સ્પર્શ કરે.
તેનું ફળ આપતી વખતે કોઈ મર્યાદા પ્રભુને આડી ના, પણ જ્ઞાન માર્ગને માનનારા મહાત્માઓ એમ કે નહીં, ભગવાન ચરણથી સ્પર્શ ન કરે, કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે અને મર્યાદામાં પ્રભુ ક્યારેય મર્યાદા ભંગ ન કરે. જે જ્ઞાન માર્ગને માનનારા મહાત્માઓ એમ કહે છે કે પરમાત્માએ ચરણને ઊંચો રાખ્યો અને ભગવાનના ચરણને તલે પગને તળિયે ધૂળ ચોંટી હતી, એ ધૂળ નીચે ખરી. ચરણ કમલ રજ ચાહતી. અહલ્યા શું માગે? અહલ્યાજી શું માગે છે? રજ માગે છે. ચરણ કમલ રજ ચાહ, રજ માગે. અને આપણે ત્યાં રજ ઉપર વધારે ભાર મૂક્યો છે અને વિશેષ કરીને ગોસ્વામીજીનું સાહિત્ય છે ને એ રજના ઉપર વધારે એ થાય છે. એટલે અહીંયા ચરણ માગ્યો જ નથી, ચરણ કમલ રજ ચાહતી. વિશ્વામિત્ર જ્ઞાની છે અને એટલા માટે ચરણ કમલ, ચરણ ચાહ છે એમ નથી. શું ચાહે છે? ચરણ કમલ રજ ચાહે, એ રજ માગે છે. પ્રભુ હું તમને ક્યાં કહું છું કે તમે આ ચરણનો સ્પર્શ કરો? તમે ખાલી ચરણ થોડો ઊંચો રાખો ને, તમારા પગ તલે ચોટેલી ધૂળ નીચે ખરશે ને, એનું કલ્યાણ થઈ જશે. આ ગોસ્વામીજીનું સાહિત્ય રજ ઉપર બહુ ભાર દે છે.